હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ। આજના મારા મિની વ્લોગમાં તમારું બધાનું મસ્ત મજાનું સ્વાગત છે। સવારના વાગ્યા 9, મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈને આજે જો શ્રાવણ મહિનાનો બીજો દિવસ છે એટલે આપણે જો મંદિરે આવી ગયા મહાદેવના। પછી જો મસ્ત મજાનું આજે ટ્રાફિક નહોતો એટલે આપણે પછી જળ ચડાવી દીધું મહાદેવને। પછી જો મસ્ત મજાના દુકાને આવી ગયા। દુકાને આવીને પહેલું કામ તમને ખબર હોય જો આપણે શું કરવાનું, દિયાબત્તી કરવાના હોય। દિયાબત્તી કરીને પછી દુકાનની સાફ સફાઈ કરવાની। એ પહેલાં આપણે બધા ગિફ્ટ આવેલા હતા ને બધાય આપણે વારા પરથી ગોઠવવાના હતા। જો હું તમને દેખાડું છું, મસ્ત મસ્ત જો બધી ફોટા ફ્રેમ છે, શ્રીનાથજી, રાધા કૃષ્ણ, કાનુડો, બધી અલગ અલગ છે। આપણે બધી વારા પરથી ગોઠવવાની છે। એ ગોઠવીને વાગી ગયા 11:30 ને સ્કૂલે તેડવા જાઓ 11:30 એટલે બહુ જ ટ્રાફિક હોય। થોડુંક મોડું જવાય ને તો ટ્રાફિક ના હોય। પછી તેડીને પછી આજે અમારા બેનને જવાનું હતું એના ફૂઈના ઘરે, એટલે એના કાકા જો મૂકવા વહી ગયા ગાડી લઈને। પછી જો હું આવી ગઈ પાર્લરમાં આવી ગઈ। મેં કીધું મોઢું કાકા આવું છે, પછી ખબર પડી કે અરીસો નહોતો હારો। પછી વાગી ગયા રાતના 8 ને મસ્ત મજાનું જો શાક ને રોટલી ને ખીચડી છાશ ને મજાનું જમી લીધું ને હાલો આજે પતિ દઉં કે હાલો ગામમાં રખડવા જાય। મેં કીધું હાલો આપણે તૈયાર જ જોઈએ, રખડવા કાંઈ લઈ જાય તો આપણે તો બહુ જ મજા આવે। પછી જો અમે ગામમાં નીકળી ગયા। આ કયું સર્કલ છે જરા કોમેન્ટ કરજો ખબર। ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું ને આપણે ખાડો તો બુરવો પડે, નકર તો હાલે નહીં ગાડી, એમનું તો કંઈ હાલે નહીં। પછી જો અમારી વિરાણી હાઈસ્કૂલ છે ને ત્યાં અમે રાસ ગરબા જોવા આવી ગયા। એમાં કાલ 15મી ઓગસ્ટ છે એટલે જો બધા છોકરા પ્રેક્ટિસ કરતા હતા મસ્ત, જો નાના નાના બધા એમાં વનભા ઝાલા ને અરુભા ઝાલા ને યુવરાજ સિંહ બધા ત્યાં હતા ને આપણે ઘડી પર ઊભા રહી ગયા ને મસ્તીનું જો બધાને શીખવાડતા હતા। પછી જો કાલ 15મી ઓગસ્ટ છે ને એટલા માટે વિરાણી સ્કૂલથી આવીને પછી અમે આવી ગયા રામનાથ દર્શન કરવા। રામનાથ દર્શન કરવા ગયા ને બહુ ટ્રાફિક હતો। આજે ફાઇનલી હાથમાં આવી ગઈ ધજા, મસ્ત મજાના ધજાના દર્શન કરીને પછી આવી ગયા ઘર મહાદેવને જો બધા જળ ચડાવતા। હાલો આજનો મારો મિની વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો અને ફોલો કરવાનું ભૂલતા જ નહીં। બાય બાય, ગુડ નાઇટ, મળે નેક્સ્ટ વ્લોગમાં। અને કોમેન્ટમાં બધા લખી નાખો હર હર મહાદેવ।